કેમ પાછા આવ્યા? સાહેબ અમાર 2-3 દિવસથી બકરી ઘેરે જ નથી આવી. મારા ઘરના સારવા ગયા હતા ને ત્યારની બકરી વહી ગઈ છે. પાછી તમારી બકરી વહી ગઈ? આ બીજી વખત છે તમારી બકરી. મારા પોલીસ સ્ટેશનમાં આવું કોઈથી બને જ નહીં. બીજી વખત સાહેબ પણ તમારા પોલીસ સ્ટેશનમાં બીજી વાર બકરી વહી ગઈ. ઓલી બકરી તો હજી તમારી આવી નથી તો તમે પાછી બીજી બકરી ખોઈ નાખી. પણ ઈ બકરી મારી બકરી જ હતી કા બેન, કેવી બકરી. તમે બકરીને હાસવતા નહીં હોય. અરે સાહેબ હું મારી બકરીને ગામમાંથી ડોડા લઈ આવું, ચીપડા લઈ આવું, કેવું કેવું બકાલું ખવડાવું, મારા ઘરમાં કાજુ બદામ છે એને હાટું લઈને જ રાખું. દરરોજ 2-5 પ્રકાર કાજુ બદામ ખવડાવતી મારી બકરીને. એવું છે તો તમે બકરીને બહુ હાસવી. કેવી હતી બકરી? બકરી તો કાળી હતી. સીસર મેં બકરી ક્યાં છે બકરી બહુ મીઠી લાગતી હતી. કાંઈ વાંધો નહીં, હું તમારી બકરી ગોતી દઈશ, તમે ચિંતા ન કરતા. ઓલે ખોરે તમે એમ જ કીધું તો ગોતી દે પણ હજી આવી નથી. આવી જશે, તમે જાઓ અત્યારે. હું છે ને રિપોર્ટ લખાવીને બકરી તમારી ગમે ને ગોતાઈ દઈશ. ને એટલી બધી બકરી નો હાસવાય. કાજુ બદામ શક્કર આવે છે. આગળ હું સમોસા ને પેંડા મંગાવું છું, ઘડીક બેહો બરોબર ને. બકરીને એટલી બધી નો હાસવાય. બકરીને બહુ હાસો ને, બકરીને બહુ હાસો ને તો કોકના ધ્યાનમાં આવી જાય, કોક ખાઈ જાય. આમાં કઈ નક્કી ન હોય. આ મને લાગે પોલીસ સ્ટેશન માં કોઈ ખાઈ ગયું છે તો કેમ કે તમારે પોલીસ સ્ટેશન એવું ખેતર છે ને ત્યાં જ મારા ઘરના સારવા આવે છે. ન્યા બકરી સારું આવે તો ન્યા કોક રખડું હોય ને એવા એ ખાઈ જતા હોય. તમે ઉપાધિ ન કરો. હું બેઠો છું, તમારી બકરી ગમે ને ગોતી દઈ બરોબર. હવે તમે ઘરે જાઓ ને હું તમારી હાટું છે ને આગળ સમોસા નાસ્તો મંગાવું છું. તમે ખાધું નથી ને 2 દિવસ થા. બકરી તો આવી જાય. ચા મંગાવીજો, અમે ચા નથી પીધી. હા સાહેબ મંગાવી દે. તમે તમતાર ચિંતા ન કરો. હું આગળ તમારી બકરીને હું બકરી હું આશી સા સમોસા મંગાવું. તમે સમોસા ખાઈને જાજો. ચા મંગાવીજો. હા સાહેબ મંગાવું. કેવો હાલો? હાલો બેન.